ઘણા બધા લોકોના રિલેશન્સ સ્કમ્બલ થઈ રહ્યા છે, સ્ટ્રેસ આવી રહ્યું છે, એન્ઝાઇટી આવી રહી છે, ડિપ્રેશનમાં પણ જઈ રહ્યા છે, પણ એમને ખબર નથી કયા રીઝનથી જઈ રહ્યા છે. તો આ બધી વસ્તુને તમે કઈ રીતે જુઓ છો, શું કરવું જોઈએ ને શું ના કરવું જોઈએ? તમે પોતાને કેટલા ઓળખો છો? અગર એ જ આઈડેન્ટિફાઈ નથી થયું તો આપણી લાઈફમાં જ્યાં જ્યાં ગેપ છે, લાઈક બટ હાઉ કેન સમવન કમ એન્ડ ફુલફિલ યુ જ્યાં તમે પોતાને જ ફુલ્લી નથી મળ્યા? મેન્ટલ હેલ્થ એઝ અ એનએલપી કઈ રીતે તમે ટ્રીટ કરતા હો છો? મને 8-9 સ્ટેન્ડર્ડથી એપિલેપ્સી આવી હતી. હમણાં એનએલપી આખું થઈ ગયું એના પછી ખબર પડી દેટ એપિલેપ્સી વોઝ બીકોઝ મને કાંઈ બોલવું હતું બટ ફેમિલી રિસ્ટ્રિક્ટેડ મી, તો માય વોઇસ વોઝ ટેકન. તો એની સામે બોડીએ એક રિસ્પોન્ડ આપ્યું કે એપિલેપ્સી ઇઝ સમથિંગ વિચ વિલ મેક યુ સેફ. ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ વર્ક ઓન ન્યુરો લેવલ, તમારા સોમેટિક લેવલ, તમારા ઇન્ટિમેટ લેવલ. એ ત્રણેય જ્યારે અલાઇન હશે ત્યારે તમે એક વિઝનમાં લાઈફ જીવી શકશો. રિયલ વેમાં એઝ અ પેરેન્ટ્સને ખબર જ નથી કે અમારે બાળકોને મોટા કઈ રીતે કરવા. તમે માનો છો કે આ વસ્તુ જો પેરેન્ટ્સ જ જો પ્રોપર વેમાં કરે તો સોસાયટીમાંથી ઘણા બધા રોંગ ટ્રેકમાં યંગ જનરેશન જઈ રહી છે, આલ્કોહોલમાં જઈ રહી છે, ડ્રગ્સમાં જઈ રહી છે, કે એક્સટર્નલ અફેર્સ કરી રહી છે. એ ઘણી બધી વસ્તુ કંટ્રોલ થઈ શકે. ઓફકોર્સ અગર પેરેન્ટ્સ એમની ઇન્સિક્યોરિટી બચ્ચા ઉપર ન નાખે, મને લાઈફમાં આ કરવું હતું, મને નહોતું કરવા મળ્યું, તો મને એક્સપેક્ટેશન છે મારું બચ્ચું આ કરે. ધીસ ઇઝ લાઈક જેનરિક બધા જ પેરેન્ટ્સ આવી રીતે ટ્રીટ કરે છે કિડ્સને. નોટ કે એમને જે બી કરવું એ કરે, આઈ સપોર્ટ ધેમ. આ એક બિલીફ સિસ્ટમ જ ચેન્જ નથી થઈ રહી ફ્રોમ જનરેશન્સ. હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે એક એવા વિષય ઉપર વાત કરવા જઈ રહ્યા છીએ જે વિષય ઘણી બધી વસ્તુઓ આપણા શરીર સાથે સંબંધ રાખે છે અને આપણે એ વિષય ઉપર ક્યારેય વાત જ નથી કરી. વિષય બહુ સિમ્પલ છે. ઇન્ટિમેસી, રિલેશનશિપ અને આઈડેન્ટિટી. આ બધી જ વસ્તુઓ આપણને નાનપણથી ઘણા બધા બિલીફ્સ અને મિથ સાથે આપણે મોટા થયા છે, પણ એ બધી વસ્તુઓ વિશે આપણે સમજ્યા જ નથી. તો આપણી જોડે આજે ક્રિમાલીબેન છે, જેમને એનએલપી કરેલું છે, લાઈફ કોચિંગ કરેલું છે, ઇન્ટિમેસી કોચ છે, ઘણી બધી વસ્તુઓની ડીપ અન્ડરસ્ટેન્ડિંગ કરી છે અને ડીપ કાઉન્સેલિંગ પણ કરે છે. તો ડિટેલમાં સમજીશું કે આ બધી વસ્તુઓ કઈ રીતે આપણી લાઈફને ઇફેક્ટ કરે છે. વેલકમ ક્રિમાલીબેન. થેન્ક યુ. આપના જે વિચારો છે થોડાક ડિટેલમાં આપ સમજાવશો કે આ બધી વસ્તુ કઈ રીતે લાઈફને ઇફેક્ટ કરી રહી છે? ફર્સ્ટ ઓફ ઓલ આપણને બધાને વી આર નોટ ક્લીન સ્લેટ્સ. કાંઈ ને કાંઈ ખોય જ છે આપણી પેટર્ન્સમાં, બટ વી નેવર નો કે એને કેવી રીતે ડાયજેસ્ટ કરવું ને એ બધું આપણને આગળ જતાં હંમેશા ડિસ્ટર્બ જ કરે છે. એટલે લાઈફના કોઈ બી પાર્ટમાં આપણને નથી ખબર તો અચાનક મેં આવી રીતે કેમ બિહેવ કર્યું. ઇટ ઓલવેઝ કમ્સ ઇન દેટ, અને ક્યારેય એ ક્વેશ્ચનના આન્સર્સ ક્યાંય સોલ્વ નથી થતા, આપણે એને ઇગ્નોર કરી આગળ વધીએ. જેટલું આપણે આગળ વધીએ છીએ ને, ધોઝ ઇગ્નોર્ડ પાર્ટ્સ પાછળ જ રહી ગયા છે. એટલે ઘણા બધા રિયલ લાઈફ પ્રોબ્લેમ્સ જે તમે સોલ્વ કરો છો, તો એની અંદર કઈ રીતે જસ્ટ રિલેશનશિપ જે ઇશ્યુઝ અત્યારે બહુ મોટા ઇશ્યુઝ થઈ ગયા છે અને ઘણા બધા લોકો એટ ધ એજ ઓફ 20 years મેરિડ લાઈફ ડુઈંગ ધ ડાયવોર્સ, દે ડઝ નોટ નો હાઉ ટુ બિહેવ. અને ઘણા બધા લોકોના રિલેશન્સ સ્કમ્બલ થઈ રહ્યા છે, સ્ટ્રેસ આવી રહ્યું છે, એન્ઝાઇટી આવી રહી છે, ડિપ્રેશનમાં પણ જઈ રહ્યા છે, પણ એમને ખબર નથી કયા રીઝનથી જઈ રહ્યા છે. તો આ બધી વસ્તુને તમે કઈ રીતે જુઓ છો ને શું માનો છો? આ બધી વસ્તુઓમાં શું કરવું જોઈએ ને શું ના કરવું જોઈએ? ફર્સ્ટ ઓફ ઓલ, તમે પોતાને કેટલા ઓળખો છો? અગર એ જ આઈડેન્ટિફાઈ નથી થયું તો આપણી લાઈફમાં જ્યાં જ્યાં ગેપ છે, લાઈક ઇફ આઈ સે અ સર્કલ છે, તો એનામાં ઘણા બધા ગેપ્સ આપણને જ આઈડેન્ટિફાઈ નથી થતા, તો આપણે બીજી એનર્જીઝ એટ્રેક્ટ કરીએ છીએ કે તમે આવો અને મને ફુલફિલ કરો, કેમ કે મને નથી ખબર. બટ હાઉ કેન સમવન કમ એન્ડ ફુલફિલ યુ જ્યાં તમે પોતાને જ ફુલ્લી નથી મળ્યા? અને ત્યાં જ ડિસ્ટર્બન્સ એ થાય છે કે મેં આના સાથે કર્યા પણ મારા એ પાર્ટમાં કેમ મન નથી સમજી રહ્યા. અને દેટ્સ વેર ધ ડિસ્ટર્બન્સ, અને પછી ખબર નથી પડતી બિકોઝ મેચ્યોરિટી એટલી નથી, પોતાને નથી મળ્યા એ લેવલ સુધી, અને દેટ્સ વેર એક ડિસિઝન લેવાઈ જાય છે કે હવે મને સેપરેટ થવું છે, આ મેચ નથી થતું. ઇવન લવ લેંગ્વેજ ક્લિયર નથી, ઇન્ટિમસી લેંગ્વેજીસ બી ક્લિયર નથી, ને પાર્ટનર્સને ખબર જ નથી કે એ કેવી રીતે ડિસ્કસ કરવું. આ પ્રોબ્લેમ બહુ ડીપ લેવલનું છે. એટલે આજની તારીખમાં આમ કહેવાય કે ઘણા બધા પાસ્ટ બિલીફ્સ આપણે ચાલીએ છીએ, તો આ પાસ્ટ બિલીફ્સ કઈ રીતને વર્ક કરે છે?
પાસ્ટ બિલીફ્સ આપણને કાં પેરેન્ટ્સે કાંઈક કીધેલું છે કે રિલેશનશિપ 2022 સુધી તમારે કરિયર કરવાનું, પછી લગ્ન કરી લેવાના, આટલા વર્ષે બાળકો. બટ વોટ ઇફ આપણને અંદરથી ખબર જ છે કે મારે આવું કાંઈ નથી કરવું, મને કાંઈક બીજા ગોલ્સ છે. બરાબર છે. સેકન્ડ બિલીફ એવું આવે છે કે સોસાયટી નોર્મ્સ. બટ વોટ ઇફ મારા માટે એ ટ્રુ નથી ને, એ કોઈએ શીખવાડ્યું નથી કે આપણે એવી રીતે પણ પોતાને જોઈ શકીએ. એન્ડ દેટ્સ વેર આપણે પોતાને નથી મળતા, પણ આપણે જે રૂપમાં જઈએ છીએ બારે, એ સોસાયટી પ્રમાણે આપણે બારે એક્ટ કરે છે. અને દેટ ટાઈમ બોડીને સેફટી નથી મળી રહી પોતાની અંદર. આજે આપણે વાત તો કરીએ છીએ કે આપણી મેન્ટલ હેલ્થ ઇમ્પ્રૂવ થવી જોઈએ, પણ એટલી જ વધારે ડિટ્રોઇટ થઈ રહી છે. અને આમાં કઈ રીતની આ બધી વસ્તુઓની ઇફેક્ટસ આપણે ઘટાડી શકીએ? મેન્ટલ હેલ્થ એ આખું એક અલગ જ પ્લેગ્રાઉન્ડ છે, જે અત્યારના જેન્ઝીઝ બહુ સારી રીતે અમે મેન્ટલ હેલ્થ માટે આ કરીએ, વી લિસન ફ્રોમ ધેમ. પણ ઇમોશનલ અવેબિલિટી નથી, ને જ્યાં ઇમોશનલ અવેલેબિલિટી નથી ત્યાં સેફટી નથી. એટલે એ બે ચીજ આર ધ પિલર્સ ઓફ મેન્ટલ હેલ્થ. એ બે નથી તો મેન્ટલ હેલ્થ ક્યાંક ડિસ્ટર્બ રહેવાની જ છે. મેન્ટલ હેલ્થમાં એવું જોવામાં આવ્યું છે કે ઘણી વખત છે ને, જે એક કોકે કંઈક કહી દીધું હોય, કાં તો કંઈક, મેં પણ ઘણા બધા લોકોને કાઉન્સેલિંગ કરું છું તો જોઉં છું કે ભાઈ 7th સ્ટેન્ડર્ડમાં એક વખત આવું બિહેવિયર ક્લાસમાં થયું અને પછી એ લાઈફ લોંગ ચાલે છે. અને એના લીધે મેરિડ લાઈફ પણ ડિફરન્ટ થાય છે, ડિફિકલ્ટી આવે છે. ઇવન કોલેજ લાઈફમાં પણ એ જે એની કેપેબિલિટીઝ છે એ શો જ નથી કરી શકતા. તો આના આપણે એઝ અ NLP કઈ રીતે તમે એને ટ્રીટ કરતા હો છો? આઈ વિલ ગિવ યુ માય પર્સનલ એક્ઝામ્પલ. મને 8th-9th સ્ટેન્ડર્ડથી એપિલેપ્સી આવી હતી. હમણાં NLP આખું થઈ ગયું એના પછી ખબર પડી દેટ એપિલેપ્સી વોઝ બિકોઝ મને કાંઈ બોલવું હતું, બટ ફેમિલી રિસ્ટ્રિક્ટેડ મી, તો માય વોઇસ વોઝ ટેકન. તો એની સામે બોડીએ એક રિસ્પોન્ડ આપ્યું કે એપિલેપ્સી ઇઝ સમથિંગ વિચ વિલ મેક યુ સેફ. તો જેટલી વખત મને લાઈફમાં કાંઈ બોલવું હતું, દેટ કન્વર્ઝન્સ યુઝ ટુ કમ ટુ પ્રોટેક્ટ મી. એટલે જ્યાં સુધી તમે બોડીને એક નવું રિસ્પોન્ડ નથી દઈ શકતા, એટલી વાર તમારું બોડીને એમ જ છે કે તમને સેફગાર્ડ કેવી રીતે કરું. અને જ્યારે એક નવું રિસ્પોન્ડ આવે છે વિથ અવેરનેસ, ઇટ ઇઝ ઓલવેઝ રેડી ટુ લેટ ગો એન્ડ વેલકમ ધ ન્યૂ સ્પેસીસ. ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ વર્ક ઓન ન્યુરો લેવલ, તમારા સોમેટિક લેવલ, તમારા ઇન્ટિમેટ લેવલ. એ ત્રણેય જ્યારે અલાઇન હશે ત્યારે તમે એક વિઝનમાં લાઈફ જીવી શકશો. આજે છે ને ઘણા વખત લોકો છે ને રિલેશનશિપની અંદર એક વેલિડેશન શોધતા હોય છે. આ એક જેન્ઝી તો ખાસ કરીને, આ વિષયમાં તમારું શું કહેવું છે એક્ઝેક્ટ? એ એકચ્યુઅલી રિલેશનમાં જ નથી સોચી રહ્યા, એ પોતાની અંદર સોચી રહ્યા છે કે કઈ જગ્યાએ મને વેલિડેશન નથી મળ્યું, એ એમને ખબર નથી. એટલે બધી જગ્યાએ પોતાને વેલિડેટ કરવા જાય છે. અને આનું રૂટ કોઝ મોસ્ટ ઓફ ધ ટાઈમ ફેમિલી હોય છે. બિગર પ્રોસ્પેક્ટમાં જ્યારે ફેમિલી એમને વેલિડેટ નથી કરતું, જે જગ્યાએ એમને જરૂર છે, ઇમોશનલી અવેલેબલ નથી રહેતું, જ્યારે એમને જરૂર છે ત્યારે એ લોકો બારે બધી જ જગ્યાએ ગોતશે. મે બી એ લોકો ત્યારે સ્મોકિંગમાં ચાલ્યા જશે કે બહુ બધા મલ્ટિપલ અફેર્સમાં, ઓર એનીથિંગ વિચ એઝ પર સોસાયટી ઇઝ નોટ ઓકે. પણ એમને ડિરેક્શન નથી ખબર કે મને ક્યાંથી વેલિડેશન મળશે. એટલે દે આર, આઈ ડોન્ટ બ્લેમ ધેમ, બટ દે ડોન્ટ નો. આમાં એવું કહી શકાય કે રિયલ વેમાં એઝ અ પેરેન્ટ્સને ખબર જ નથી કે અમારે બાળકોને મોટા કઈ રીતે કરવા છે. હું એક પોતે સ્કૂલ પણ ચલાવું છું અને ત્યાં અમે પેરેન્ટ્સને ફર્સ્ટ ડે, એટલે અમારી પ્રી સ્કૂલ છે, અમે સમજાવીએ છીએ એમને કે પેરેન્ટ્સ તમે બને એની કોઈ ડિગ્રી લીધી છે કે ડિફોલ્ટમાં પેરેન્ટ્સ બની ગયા, કિડ્સ આવી ગયું એટલે તમે પેરેન્ટ્સ બની ગયા. અને એના પછી જે તમારે કરવું જોઈએ, જે એને એપ્રિશિએશન કરવું જોઈએ, જે કેરિંગ કરવી જોઈએ, જે વેલિડેશન આપવું જોઈએ, એ થતું જ નથી. તો તમે માનો છો કે આ વસ્તુ જો પેરેન્ટ્સ જ જો પ્રોપર વેમાં કરે તો સોસાયટીમાંથી ઘણા બધા જે આપણે કહેવાય કે રોંગ ટ્રેકમાં યંગ જનરેશન જઈ રહી છે, ઓલ્કોહોલમાં જઈ રહી છે, ડ્રગ્સમાં જઈ રહી છે, કે એક્સટર્નલ અફેર્સ કરી રહી છે, એ ઘણી બધી વસ્તુ કંટ્રોલ થઈ શકે. ઓફકોર્સ, અગર પેરેન્ટ્સ એમની ઇન્સિક્યોરિટી બચ્ચા ઉપર ન નાખે, મને લાઈફમાં આ કરવું હતું, મને નહોતું કરવા મળ્યું, તો મને એક્સપેક્ટેશન છે મારું બચ્ચું આ કરે. ધીસ ઇઝ લાઈક જેનરિક, બધા જ પેરેન્ટ્સ આવી રીતે ટ્રીટ કરે છે કિડ્સને. નોટ કે એમને જે બી કરવું હોય એ કરે, આઈ સપોર્ટ ધેમ. આ એક બિલીફ સિસ્ટમ જ ચેન્જ નથી થઈ રહી ફ્રોમ જનરેશન્સ.
એટલે આઈ સપોર્ટ છે ને એક બહુ મોટું વર્ડ છે, કેમ કે જે પેરેન્ટ્સને ખબર જ નથી કે એ છોકરાઓને સપોર્ટ કરવાના છે તો જ એ ડેવલપ થશે અને નર્ચર થઈને રિયલ અર્થમાં જીવી શકશે. નહીં, સોસાયટીમાં કહે છે હું એને બધું જ કરાવું છું, પણ એ તમને કરાવવું છે એટલે તમે કરાવી રહ્યા છો, નોટ કે એને કરવું છે. આજે બચ્ચાઓને તમે 10 ક્લાસીસમાં મૂકો છો, બચ્ચાને પૂછો એને શું કરવું છે, કે મને તો બહાર જઈને ખાલી રમવું છે. સો આર યુ સપોર્ટિંગ ધેટ આઈડિયા ઇઝ અ ક્વેશ્ચન. હજી એક વસ્તુ અમે જોઈ છે ઘણી વખત પેરેન્ટ્સમાં, કે પેરેન્ટ્સને પોતે બિહેવિયર્સ જે કિડ્સની સામે હોય છે એ એમને ખબર જ નથી કે આ રોંગ બિહેવિયર છે કે રાઈટ બિહેવિયર છે. ઘણી વખત હસબન્ડ વાઈફ ફાઇટિંગ કરતા હોય નાની વસ્તુ ઉપર, કાં તો પેરેન્ટ્સ એમના ગ્રાન્ડ પેરેન્ટ્સ જોડે મિસબિહેવ કરતા હોય કે સારી રીતે વાત ના કરતા હોય, અને આ બધી જ વસ્તુ એક નાના કિડ્સે એના માઇન્ડમાં એક ટ્રોમા ક્રિએટ કરે છે. તો એ વિષયમાં તમારે શું કહેવું છે કે આ ટ્રોમા ડિલીટ કરવા જોઈએ કે ના કરવા જોઈએ, અને પેરેન્ટ્સે આવું બિહેવિયર કરવું જોઈએ કે ના કરવું જોઈએ? જ્યારે પેરેન્ટ્સ અને ગ્રાન્ડ પેરેન્ટ્સ આવી રીતે એક્ટ કરે છે, દેન હાઈ ટાઈમ કે એ લોકો ઉપર સેલ્ફ વર્ક પોતે જ નથી કર્યું. બરાબર. પેલા એ લોકો પોતા ઉપર વર્ક નહીં કરે તો એ લોકો એ પેરેન્ટિયલ રોલમાં પેરેન્ટ્સ બનીને ફિટ થાય છે કે નહીં, ને એ જ એક બિગ ક્વેશ્ચન માર્ક છે. એ લોકો પેરેન્ટિયલ રોલમાં પણ હજી પોતાની ઇન્સિક્યોરિટીઝ જ લઈને આવે છે, તો પ્રોબેબલી અ વાઇફ ઇઝ કમિંગ એઝ અ પેરેન્ટ અને ઓર અ ડોટર ઇન લો ખાલી મમ્મી બની ગઈ છે, પણ હજી એના ટ્રેડ્સ બધા ડોટર ઇન લોના ઇન્સિક્યોરિટી છે, તો દેન ચાઇલ્ડ ઇઝ સફરિંગ મેજરલી. ક્લેરિટી બહુ ઇમ્પોર્ટન્ટ છે. વોટ આર ધ રોલ્સ અને એ રોલના ગોલ્સ શું છે? બધા રોલ્સને એક ગોલ્સ ડિફાઇન્ડ છે, એટલે તમે કઈ જગ્યાએ કયું રોલ પરફોર્મ કરો છો દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. એટલે એક લર્નિંગ સ્ટેજ આપણે એમ કહેવાય ને, ગ્રેજ્યુએશન થઈ ગયું એટલે પતી ગયું, પણ આઈ ફીલ કે જે તમારા વર્ડ્સથી કે આફ્ટર મેરેજ પણ ઘણી બધી વસ્તુઓ લર્નિંગ છે, અને આફ્ટર મેરેજ નહીં પણ બિફોર મેરેજ ગોઈંગ વિથ ધ સમવન ઇન ધ લાઈફ યુ હેવ ટુ લર્ન લોટ્સ ઓફ થિંગ્સ, કે જેનાથી તમારી ઇન્સિક્યુરિટીઝ, જે વેલિડેશનની એક ભૂખ, આ બધી વસ્તુઓ ખતમ નહીં થાય ત્યાં સુધી લાઈફ એન્જોયેબલ નહીં હોય. ભલે કરોડો રૂપિયા હશે, પણ માઇન્ડસેટ જ તમારું એ લેવલનું ક્રિએટ જ નથી થયું, અને એક ઇન્સિક્યુરિટી ફીલ કરતું હશે, દેન ઇટ્સ ઓલ વેસ્ટ ઓફ. ટોટલી, બિકોઝ જ્યારે તમે બધું જ છે અને સ્ટીલ અંદરથી ખાલી ફીલ કરો છો, દેન હાઈ ચાન્સીસ કે જે અંદર ખાલીપન છે એ તમે પોતાને જ એટલું હેલ્પ નથી કરી શક્યા ફિલઅપ કરવાના, એન્ડ યુ આર એક્સપેક્ટિંગ કે હું આ જે બી બહારની દુનિયામાં કરું છું એ બધું આવીને મારું એ ખાલીપન ફિલઅપ કરે, વિચ વિલ નેવર હેપન. જ્યાં સુધી પોતાના એન્ઝાઇટીઝ છે કે વેલિડેશનની ભૂખ, પીપલ પ્લીઝિંગ, આ બધા આપણે જે નોર્મલી બધા જ અનુભવ કરી રહ્યા છે, એ લોકો પોતા ઉપર જ્યાં સુધી કામ નથી કરતા કે આ જગ્યાએ મને સૌથી વધારે જરૂર હતી, નથી મળ્યું, બટ ઇટ્સ ઓકે, પોતાને ખાલી આ ઇટ્સ ઓકે પણ નથી કહી શકતા, તો આઈ એમ સોરી બટ ધીસ જનરેશન નીડ્સ દેટ સ્પેસ. એટલે ઘણી બધી વસ્તુઓ આપણને શીખવાની જરૂરત છે, અને જો નથી શીખ્યા તો કાઉન્સેલિંગ કરીને પણ એ બધી વસ્તુઓને કાઢવાની જરૂરત છે, જો એક બેટર લાઈફ જીવવી હોય તો. કેમ કે અત્યારે જે એમ કહેવાય ને કે very less people are become a human being, and as a human being you have all 5 senses is also very big. અને એની અંદર તમારી પાસે આજે સમય છે તો રોંગ ટ્રેકમાંથી નીકળી અને રાઈટ ડાયરેક્શન લઈએ તો એ લાઈફને પણ આપણે એક વન્ડરફુલ લાઈફ બનાવી શકીએ. એક બહુ મોટું ક્વેશ્ચન અત્યારે છે ઇન્ટિમેસી એન્ડ રિલેશનશિપ. લોકોને એ પણ નથી ખબર કે વોટ ઇઝ ધ ડિફરન્સ ઇન ઇન્ટિમેસી એન્ડ રિલેશનશિપ, વોટ નોટ ટુ ડુ એન્ડ વોટ ટુ ડુ. પહેલાં તો અહીંયા ઇન્ટિમસી એટલે ઇન્ડિયન વર્લ્ડમાં બધા ફિઝિકલ ટચ જ સમજે છે, સેક્સ જ સમજે છે. ઇન્ટિમસીમાં અમારા નોર્મ્સમાં 60% ઇમોશનલ હોલ્ડિંગ હોય છે. તમે ઇમોશનલી એકબીજાને એ જ લેવલે મળ્યા છો કે એક જણ ખાલી પૈસા જ કમાય છે, એક જણ ઘર જ સંભાળે છે, પણ ઇમોશનલી શું ફીલ કરે છે ને એ કમ્યુનિકેશન જ નથી. કે આજે હું ઘર સંભાળું છું પણ મને આવું ફીલ થાય છે કે મને કાંઈક કરવું છે, આ પણ જ્યારે વાત કરે અરે તું ઘરે બેસ, એટલે દેટ ઇમોશનલી કે મને ફીલ નથી થતું, આઈ ડોન્ટ બિલોંગ હિયર, આવું પણ ઘણી બધી ફિમેલ્સ નથી બોલી શકતી. અને મેલ્સ ઘણા બધા કેસીસ આવે છે કે મને ફિમેલ હંમેશા થાકેલી જ હોય છે, બટ વોટ ઇફ તમે એના સાથે કમ્યુનિકેશન કરો છો એ વાત ઉપર,
કે વોટ ઇઝ હેપનિંગ. સો ઇન્ટિમસી લેવલ અગર ઇમોશનલ સેફટી નથી તો પછી ફિઝિકલ ઇઝ બહુ દૂર છે. દેટ વિલ કમ લેટર, બટ આજની જનરેશન ફિઝિકલથી સ્ટાર્ટ કરે છે એન્ડ દેટ્સ વાય ધ બ્રેકેજ રેશિયો બહુ વધી જાય છે. જે એક વસ્તુ હજી પણ જોઈ છે, ઘણા લોકોને હું મારા ક્લાસ સેશન્સમાં પણ કહું છું કે બીજું કંઈ નહીં, તમે ખાલી તમારા 4 ફ્રેન્ડ્સ જોડે હગ કરશો ને તોય તમારા જે સ્ટ્રેસ લેવલ છે ને એ ડાઉન થશે. અને ઘણી વખત ફેમિલી મેમ્બર્સ પણ, ઇવન એક નાના કિડ્સને પણ તમે જો હગ નથી કરતા, એને પણ થોડુંક દૂર કરો છો. એટલે જસ્ટ એક સાયકોલોજીકલી અમે જોઈએ છીએ તો જસ્ટ મોસ્ટ ઓફ ધ પેરેન્ટ્સ, ઇવન ફાધર પેરેન્ટ, આફ્ટર 15-16 years એની ડોટરને એક હક સુધી નથી કરતા. આ ઇન્ડિયામાં વધારે જોવા મળે છે. અને એના લીધે પેલી જે ડોટરને એક જે સારી સિક્યોર ફિલિંગ એના જે ફાધર પાસે મળવી જોઈએ છે એ પણ નથી મળતી. એક કેસ આવ્યું હતું કે હસબન્ડ વાઇફ વોઝ નેવર ઓકે ફિઝિકલ રિલેશનથી. જ્યારે બેકમાં ગયા ત્યારે ખબર પડી કે એ નાની હતી ત્યારે ફાધરે એને ટચ નથી કર્યું. જસ્ટ આ તમે હક કીધું ને, તો એ પેરેન્ટિયલ હક નથી મળ્યું તો એને ઓલવેઝ સેફટી નથી મળી. અને અચાનકથી કોઈ મેલ જ્યારે ટચ કરે છે ત્યારે બોડીને ખબર જ નથી રિસ્પોન્ડ કેવી રીતે કરવાનું, તો એ હંમેશા વિથડ્રો કરી દેતી હતી. કેમ કે જ્યારે એને ભૂખ હતી, નાની હતી, ત્યારે એને સેફટી ફીલ નથી થઈ કે આટલું ટચ કેવું લાગે. તો અચાનકથી બોડીને જ્યારે મળે છે ત્યારે એ શોકમાં આવી જાય છે. અને પછી એ કેસ વોઝ વજાઇના સેમેસિસ, કે વજાઇના ક્લોઝ થતું હતું, બટ ઇટ વોઝ નોટ દેટ, ઇટ વોઝ ધ ટચ ઓનલી, કે ફાધરનું નથી મળ્યું તો પછી કોઈનું પણ આઈ ડોન્ટ ડિઝર્વ ઇટ. એ પોતાને એવી રીતે વાયરિંગ કરીને બેઠી હતી. એક બીજી વસ્તુ પણ છે કે ઘણી વખત લોકો રિલેશનશિપમાં તો હોય છે પણ ફીલ લોનલી જ કરે છે. એ વિષયમાં તમારું શું કહેવું છે? લોનલીનેસ અંદર છે. હવે રિલેશનશિપમાં તમે છો, દેટ ડઝન્ટ મીન કે બાજુવાળું આવીને મને ખાલી એ ગુડ ફીલ કરાવશે. અન્ટિલ એન્ડ અનલેસ તમે પોતાને એકલા બેઠા છો તો બી પોતાને કંપની નથી દઈ શકતા. જેમ કે રાતના સ્ક્રોલ કર્યા વગર સૂઈ જ નથી શકતા, ઇટ્સ જસ્ટ અ સ્લીપ. તમે આંખ બંધ કરો છો તો પોતા સાથે રહેતા જ નથી આવડતું, તો ક્યાંય બી જશો તો એકલા જ છો. તો રિલેશનમાં એ જ કહું છું કે રિલેશનમાં કોઈક આવીને પાછું જે પોતાની ઇન્સિક્યોરિટીઝ તો ખબર જ છે, પણ આ મને કોઈક ઉપર નાખી દેવી છે કે ડૉક્ટર મને આ પ્રોબ્લેમ છે તો તમે મને દવા આપો, બટ મને ક્યોર નથી થવું. આના માટે બીજું શું કરી શકાય? કેમ કે આ એક કોમન છે ને, ઝેન્ઝીમાં પણ હાઈઝેસ્ટ પ્રોબ્લેમ છે. They does not know what is the relationship and they always feel loneliness. હું ઘણી બધી ગર્લ્સ ટીનેજર્સને પણ કાઉન્સેલિંગ કરું ને તો એમને એક જ લોનલીનેસનું ફ્લિયર એટલું બધું હોય અને એ પછી એમના માટે એક ફિયર બની જાય છે. અને એમને એમ લાગે છે કે હવે મારે લાઈફની અંદર કશું જ નથી કરવું, કે લાઈફ બધું જ હોવા છતાં પણ અનહેપી છે. તો એના માટે એમને શું કરવા જેવું છે? આનામાંથી બહાર નીકળવા માટે સેલ્ફ વર્ક સેશન્સ ઘણું હેલ્પ કરે છે. બટ ઇન્સ્ટન્ટ જોતું હોય તો સૂતા પહેલાં મેની અ ટાઈમ જ્યારે ઊંઘ ના આવે ને તો ડેથ સ્લીપ કરીને આઈ ટ્રાય જસ્ટ શું વિથ માય બ્રેથ્સ એન્ડ લેટ ધ ડેથ કમ. કેમ કે એ ટાઈમ સૌથી અનકમ્ફર્ટેબલ હોય. કોઈને પણ જે મેક્સિમમ ફિયર છે એ ડેથનું છે. અગર તમે એવરી ડે ડેથ પ્રેક્ટિસ કરો છો, દેટ ઇઝ યુ આર બીંગ ઓકે ટુ સ્ટે વિથ યોર સેલ્ફ વિધાઉટ એની વન. અને એ ચીજ ધીરે 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 તમને લોનલીનેસથી દૂર કરે છે, તમારા ફિયર્સથી દૂર કરે છે. અને પછી ઇન્સ્ટન્ટલી 1 મિનિટમાં તમે જે વિચારો છો કે મને ઊંઘ જોઈએ છે તો ઊંઘ આવી જાય છે. દેટ વિલ હેલ્પ યુ ટુ ચેનલાઇઝ યોર માઇન્ડ, બોડી, એનર્જીઝ, બ્રેથ. અને એનાથી તમને નેક્સ્ટ સ્ટેપ ખબર પડશે હાઉ ટુ ફાઇટ ધીસ લોનલીનેસ. વેરી નાઇસ. ઘણા લોકોને છે ને ઇમોશનલી અવેલેબલ હોય છે પણ પ્રેક્ટિકલી ઇમોશનલી અબન્ડન્ટ હોય છે. એ વિષયમાં તમારું શું કહેવું? તમે જ્યારે હું તમારા સાથે છું, હું ઇમોશનલી ઘણું બધું અવેલેબલ બતાવું છું. અંદરથી મારી બોડી મને ઘડી કહે છે મને એન્ઝાયટી ફીલ થાય છે, આજે મને સ્ટેજ ફિયર છે, હું કોઈક અજાણ્યા વ્યક્તિ સાથે વાત કરું છું તો મને ગભરામણ થાય છે. તો ધીસ ઇઝ વોટ યુ આર અબેન્ડિંગ યોર સેલ્ફ. તમારી બોડી તમને ઘણા બધા સાઇન્સ આપે છે, બટ યુ ફીલ કે મારે બહારવાળાને જ ઇમ્પ્રેસ કરવાનું છે, આ તો બધું મારું જ છે, મારા સાથે જ છે, રહેશે. એટલે તમે એ બધું ઇગ્નોર કરો છો, એબેન્ડન્ટ કરો છો. અને જ્યારે એક્સ્ટ્રીમ થઈ જશે ને
ત્યારે બોડી કદાચ સપનાઓમાં પહેલાં આવશે, પછી આવી રીતે શો અપ કરશે ને પછી છેલ્લે હજી તમે એને નથી જોયું, ચલો કેન્સર રૂપે આવું તમારી લાઈફમાં, ડાયાબિટીસ, બીપી, એવી રીતે નાનું 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 કરીને પછી મોટું આવશે ત્યારે તમને થશે હવે મને ખાટલો પકડવો પડશે. ધીસ ઇઝ હાઉ યુ વિલ આન્સર યોર બોડી. તો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે ઇમોશનલી પોતાની જાતને અબેન્ડન્ટ રહેવું. કેમ કે જે રીતે લોકો અત્યારે સોસાયટીમાં જીવી રહ્યા છે અને એના લીધે જ અત્યારે એમ કહેવાય કે કેન્સર્સના રોગો, ડાયાબિટીસ, બીપી બહુ જ હેવી માત્રામાં વધી રહ્યું છે. જો એમને પહેલા જ દિવસે પોતાની જાતને ક્લિયર કરી લીધી હોત તો આ બધા રોગો ના આવ્યા હોત. આપણે તો તમને ખબર છે ધીસ ઇઝ લાઈક કે કોઈ બી રોગ છે આપણે અલાઇનમેન્ટથી બધું જ ચેન્જ કરી શકે છે, બટ એના માટે એક કરેજ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે હું મેડિસિન કરતાં હું પોતાની મેડિસિન બનું. બધાને ઓલું એક નાનકડી ગોળી ઇઝી લાગે છે રાધર દેન વર્કિંગ ઓન ધેમસેલ્વ્સ, બીકોઝ વર્કિંગ ઓન ધેમસેલ્વ્સ નીડ કરેજ. એક ગોળી ખાવામાં તો જસ્ટ સેકન્ડ્સનું કામ છે. આજે એક વસ્તુ એવી પણ જોવામાં આવી છે કે ઇન્ટિમેસીની અંદર કોઈને જાણ્યા વગર, કોઈને સમજ્યા વગર રિયલ વેમાં ઇન્ટિમેસી થઈ શકે છે. કઈ ટાઈપની ઇન્ટિમસી કરવી છે? ફિઝિકલ ઇન્ટિમસી, સેક્સ્યુઅલ ઇન્ટિમસી, ઇમોશનલ ઇન્ટિમસી છે, રિક્રિએશન ઇન્ટિમસી, લાઈક ઘણી બધી વસ્તુ 15-20 ટાઈપ્સ ઓફ ઇન્ટિમસીમાં ઇવન આપણે ખાલી વાતો કરીએ છીએ એ પણ એક ટાઈપ ઓફ ઇન્ટિમસી છે. આપણે બે ફ્રેન્ડ્સ મળે છે અને ગેમ્સ રમે છે, ઇવન દેટ ઇઝ કાઇન્ડ ઓફ ડેવલપિંગ સમથિંગ. એટલે ઇન્ટિમસી એ એક જ રૂપ નથી, લોટ ઓફ પ્લેસીસ. અને તમને એક જગ્યાએથી કંઈક મળે છે, બીજી જગ્યાએથી કંઈક. સ્પિરિચ્યુઅલ ઇન્ટિમસી આપણને દેરાસર જઈએ છીએ ત્યારે મળે છે. સો અલાવ યોર સેલ્ફ ટુ એક્સપ્લોર. ડેફિનેટલી. અને એ જ્યારે અલાવન્સ નથી ને ત્યારે રિજિડિટી આવી જાય છે અને દેટ્સ વેર ધ સ્ટકનેસ ઇઝ કમિંગ. એટલે આમ જે તમે કીધું ને દેરાસરની વસ્તુ, એટલે ઘણી વખત એમ કહેવાય છે કે જો તમારે દેરાસરની અંદર પણ ભગવાન સાથે ઇન્ટિમેસી લાવવી હોય, તન્મયતા લાવવી હોય, ઇન્ટિમેસી એટલે સીધી સાદી ભાષામાં તન્મયતા, જો તન્મયતા લાવવી હોય તો એમને ઓળખવું પડે. આજે એમ કહેવાય ને કે સોસાયટીમાં ભલે ઘરમાં 4 જણા હોય ને તો પણ ખરેખર કોઈ એકબીજાને ઓળખે છે કે નહીં એ પણ એક બિગ ક્વેશ્ચન બની ગયું છે. આઈ એમ ફેમિલી વાળા એકબીજાને નથી ઓળખતા એટલે જ ફ્રેન્ડ્સ આવી જાય છે. આપણે ફ્રેન્ડ્સમાં કેટલું સારી રીતે એકબીજાને ઓળખીએ છીએ કેમ કે ત્યાં જજમેન્ટ ઓછું છે. ફેમિલીમાં સ્પેશિયલી હસબન્ડ વાઈફ એકબીજા સાથે વાત કરે છે ને તો એની પહેલા શારમાં પોતામાં કેટલી વખત વાત કરી લે છે કે મારે આ વાત કરવાની કે નહીં, મને આ વાત કરવી છે તો હું કઈ રીતે વાત કરીશ. સ્પેશિયલી ઇન ફિમેલ ઇનલોઝની સામે કંઈક એક્સપ્રેસ કરવું છે સિમ્પલ. મને આજે મારા ફ્રેન્ડ સાથે બહાર જવું છે, શું તમે મારા બાળકો સાચવશો? આટલું કહેવા માટે એમને કદાચ 2 દિવસ લગાડી દીધા હશે. એના માટે બહુ જ સારું સારું જમવાનું બનાવશે, બધું જ કરશે ટુ પીપલ પ્લીઝ સો દેટ મારી વાત મનાય. આટલું સિમ્પલ કમ્યુનિકેશન પણ તમે નથી કરી શકતા. બરાબર છે. There is a gap in society. એમ કહી શકાય કે આપણે આજે સારું એજ્યુકેશન લોકોને આપી રહ્યા છે, પણ સારું એજ્યુકેશનની જગ્યા સારું કમ્યુનિકેશન સ્કિલ શીખવાડી હોત અને જેનાથી એકબીજાને લોકો ઓળખી શકતા હોત રાઈટ વેમાં, નોટ જજ. હા, કેમ કે લોકો અત્યારે જજ વધારે કરે છે, રાઈટ વેમાં ઓળખતા બહુ ઓછા છે. જો એટલું પણ કરી લે તો લાઈફ બીકમ અ વન્ડરફુલ. બટ ધેટ્સ વેર ઇટ કમ્સ. તમે પોતાને નથી ઓળખ્યા ને પછી તમે બીજાને કેવી રીતે એક્સપ્રેસ કરી શકશો? સો લર્ન ટુ નો યોરસેલ્ફ, લર્ન ટુ કમ્યુનિકેટ યોર લેંગ્વેજ ટુ અધર્સ વિધાઉટ સેલ્ફ ડાઉટિંગ. પોતા ઉપર ડાઉટ કરશો કે આ મને કેવી રીતે જજ કરશે, સો સેલ્ફ જજ, સેલ્ફ ડાઉટ એ બધું ઇરેઝ થશે જ્યારે તમે પોતાને ઓપનલી ઓળખશો અને ઓકે હું આટલી ખરાબ છું, આટલી સારી છું, પણ બંને પાર્ટ મારા જ છે. જ્યારે એ એક્સેપ્ટન્સ ને અલાવન્સ આવે છે ત્યારે જ ચેન્જ આવશે. 110%. કેમ કે આ આપણે આપણી જાતને જ જો ઓળખતા નથી શીખ્યા તો આપણે બીજાને તો ઓળખી જ નહીં શકીએ. અને એકવાર ઓળખતા શીખશો આપણા શું શોર્ટ છે, શું સ્ટ્રેન્થ છે, શું વીકનેસ છે, કઈ જગ્યા આપણે કામ કરવાની જરૂરત છે, તો લાઈફ મે બી લોટ્સ ઓફ ચેન્જીસ વી કેન ડુ. અને હું એવું માનું છું કે પર્સનલી છે ને બધી જ વસ્તુ સ્કૂલ્સમાં નથી શીખવાડવામાં આવવાની. બધી જ વસ્તુ પેરેન્ટ્સને પણ ખબર નથી, પણ લોકો જે અત્યારે યુટ્યુબ ઉપર ઘણું બધું સર્ચ કરે છે એના કરતાં પોતાની લાઈફને ઓળખવા માટે સર્ચ કરે. કેમ કે મેં જોયા છે NLPની અંદર ઘણા બધા એવા ટેસ્ટ અમે કરાવતા હોઈએ છીએ કે વોટ ઇઝ યોર સ્ટ્રેન્થ, વોટ ઇઝ યોર વીકનેસ, વોટ ઇઝ યોર સાયકો.
સાયકોલોજી, PIP ટેસ્ટ, તમે હા. જ્યારે આ બધી વસ્તુ કરો તો તમને ખબર પડે કે તમારી એકચ્યુઅલી પર્સનાલિટી શું છે. અને જો એ તમને ખ્યાલ આવે અને પછી તમારે કઈ જગ્યા ઉપર કામ કરવું છે, કઈ રીતે બિહેવિયર્સને ચેન્જ કરવું છે, દેન ઇટ ઇઝ અ વેરી ઇઝી વે. યસ, ધેટ ગેટ્સ ઇઝી. એટલે ઘણા લોકોને આ બધી વસ્તુ નથી ખબર, તો આજના આ પોડકાસ્ટના માધ્યમથી તમે ક્રિમાલીબેનને પણ કોન્ટેક્ટ કરી શકો છો કે આ બધી વસ્તુ મારે શીખવી છે. કારણ કે એ લાઈફ કોચિસનું વર્કિંગ જ એ છે કે તમારી લાઈફને એક બેટર વેમાં કન્વર્ટ કરવી, જ્યાં છો ત્યાંથી નેક્સ્ટ લેવલમાં લઈ જવું. અને એઝ અ હ્યુમન વી આર ઓલવેઝ, એમ કહેવાય ને કે કાઇઝન પ્લેટફોર્મ ઉપર છે. હા. રોજ નવી વસ્તુ શીખીએ તો આગળ વધી શકીશું, અને જો નહીં શીખીએ તો આગળ વધવાનું અટકી જશે. Yeah, so just shut your mind for some time. See how is your body feeling. જ્યારે મારા સાથે મારા સ્પાઉસ વાત કરે છે, શું મને સારું ફીલ થાય છે કે મને અચાનકથી જોરથી કોઈ વાત કરે છે તો ધકધક થાય છે, મારા બટરફ્લાઈઝ આવે છે, સ્વેટ થાય છે. ઓલ ધીસ આર ધ સાઇન્સ. કેમ કે બોડીને ખબર પડે છે તમારાથી ઘણું પહેલાં કે સમથિંગ ઇઝ નોટ ઓકે. અને આરામથી બેસો પોતા સાથે, સમજો કે આ કઈ કઈ જગ્યાએ મારી બોડી મને સાઇન્સ આપે છે. દેટ વિલ બી ધ ફર્સ્ટ સ્ટેપ ટુ સ્ટાર્ટ હીલિંગ યોર સેલ્ફ, ટુ નોઈંગ યોર સેલ્ફ. અને એના પછી માઇન્ડમાં તો તમે ઓગમેન્ટેડ માઇન્ડમાં આખી આખી દુનિયા રમી શકશો. એટલે આપણે જે આ મેનિફેસ્ટેશન આ બધું સાંભળીએ છીએ એ તો ઘણું પછી આવે છે. અંદરથી સ્ટાર્ટ કરો, ત્યાં તમે કદાચ પોતાના આત્માને મળી લેશો. બિલકુલ. આપણે થોડીક વાતો કરીશું બિલીફ્સ અને ઇમોશનલ સિસ્ટમ ઉપર. એ નાનપણમાંથી જે આપણને લવલીનેસ કે જે વર્ધીનેસ કે જે સેડનેસની ફિલિંગ્સ જે થઈ, અને જે બિલીફ્સ અને જે મિથ, ઘણા બધા તો આપણે બિલીફ્સ જ માની લઈએ છીએ, પણ એ ઘણા બધા મિથ હોય છે, એ વિષયમાં તમારું શું કહેવું છે? જસ્ટ હું 2-3 મિનિટ્સ માટે એ બધા બિલીફ્સ લઈ લઉં, એ સોસાયટી તમારા પાસેથી લઈ લઉં છું, એ પેરેન્ટ્સ લઈ લઉં છું, એ લોકોએ જેટલું તમને કીધું છે એ બધું લઈ લઉં છું. આસ્ક યોર સેલ્ફ હુ આર યુ. યુ વિલ મીટ ધ ટ્રુ યુ જ્યારે એ બધા બિલીફ્સ નીકળી જાય છે. બિકોઝ બિલીફ્સ આર નેવર ટ્રુ. એ તો આપણને કહેવામાં આવ્યું છે, પણ આજે મને એ રાખવું છે, કાલે નથી રાખવું, દેટ ઇઝ ધ ચોઇસ. ને જ્યારે આપણે બધું જ કાઢી નાખે છે તો મને શું ફીલ કરવું છે, એ ટ્રુનેસ આવશે તમારામાં, ત્યારે ખબર પડશે કે મારે શું કરવું છે આનું. એટલે આ બિલીફ્સ અને મિથના કારણે જ મને લાગે છે કે 90% લોકો રોંગ પર્સન જોડે પર રિલેશનશિપમાં જતા હોય. ઓફકોર્સ પેરેન્ટ્સે કીધું આના સાથે કરી લ્યો, સોસાયટીએ કીધું આ બહુ સારું છે, અંદરથી ઇન્સ્ટિંક્ટ આવે છે કે ના, હું જ્યારે વાત કરું છું તો કંઈક બરાબર નથી લાગતું, એ જેવી રીતે મારી સામે જોએ છે મને બરાબર નથી લાગતું, બિહેવ કરે છે, મને ઇગ્નોર ફીલ કરાવે. લાઈક આપણને અંદરથી કંઈક ખબર પડે છે, બોડીને ખબર પડે છે કે આ બરાબર નથી, પણ સોસાયટીને જ્યારે લાગે છે કે ના આ રિલેશન બરાબર છે એટલે તમે ટક્યા રહો. કેટલા ટાઈમ સુધી ખેંચશો? કાં પછી બોડી ગિવ અપ કરશે, કાં માઇન્ડ ગિવ અપ કરશે, કાં ઇન્ટિમેસી પાર્ટ ગિવ અપ કરશે. ને એ ત્રણેય અગર ક્યાંક તમે પોતાને ચલાવતા રહ્યો છો તો આફ્ટર અ ટાઈમ કોલેપ્સ થવાનું ઇટ્સ બટ નેચરલ. છે એક્ઝેક્ટલી. એટલે ઘણી વખત અત્યારે ઝેન્ઝીમાં એવું પણ થાય છે કે થોડાક જ દિવસમાં કે જે દે જસ્ટ ગિવ અપ. એટલે એ લોકો પહેલા કેમ ભેગા થતા હશે એ પણ ખબર નથી એમને, અને પછી જસ્ટ બ્રેકઅપ. એટ્રેક્ટ થઈ ગયું કે મારામાં આ મિસિંગ પાર્ટ હતું. એટલે દેર ઇઝ ટુ વે. કાં આ એક લોનલી હતું ને બીજું લોનલી સોલ એટ્રેક્ટ થયા, કાં હું લોનલી હતો ને સામેવાળું મને પેરેન્ટિંગ કરવા આવી ગયું કે મને જે લોનલી પાર્ટ હતું એને આખું હોલ કરે છે. બટ જ્યારે થોડાક આગળ વધે છે ને ત્યારે ટ્રાન્ઝેક્શન એનાલિસિસમાં કેવું હોય કે એક પેરેન્ટ અને ચાઇલ્ડ હંમેશા ક્લેશ થશે. જ્યાં સુધી ચાઇલ્ડ એડલ્ટમાં નથી આવતું, પેરેન્ટ એડલ્ટ સુધી નથી આવતું ને એક મેચ્યોર 2 એડલ્ટ્સ સાથે નથી મળતા, ધ રિલેશન ઇઝ ઓલવેઝ કોલાઇડ. એ હવે પાર્ટનર હોય કે કાંઈ પણ હોય. એટલે આમાં પણ જો પેરેન્ટ્સે થોડીક વર્ક કર્યું હોય, એમની એજને 20 વર્ષ નાની કરી હોત અને એમના ટીનેજર જોડે જો બેસતા થયા હોત એઝ અ જસ્ટ ફ્રેન્ડ, તો મે બી એક્સટર્નલ અફેર્સ ના થયા હોય, મે બી એ લોકો રોંગ ટ્રેકમાં ના ચડ્યા હોય, અને મે બી એમની લાઈફ જે દિશામાં એમને જોતી હતી, ઇવન પેરેન્ટ્સને પણ જે જોતી હતી એ દિશામાં એમને પહોંચાડી શક્યા હોય. પણ તમે તો કિડ્સની વાત કરો છો. અત્યારના મારા પાસે n નંબર ઓફ ક્લાયન્ટ્સ ઇન્ફેર્ટિલિટી ઇશ્યુ લઈને જ આવે છે. પેરેન્ટ્સ ઓનલી આર હેવિંગ એક્સ્ટ્રા મેરિટલ અફેર્સ. સો એ લોકો શું કહેશે, કેમ કે એ લોકોની જ ઇન્સિક્યોરિટીઝ એટલી બધી છે. એટલે લોટ ઓફ
થિંગ્સ નીડ્સ ટુ કમ ફ્રોમ ધી પેરેન્ટ્સ, પણ પેરેન્ટ્સને હાઇલાઇટ કેવી રીતે કરવાના કે એનલાઇટમેન્ટ કેવી રીતે દેવાની? એટલે બેઝિકલી એવું કહી શકાય કે જસ્ટ તમારી જેમ એજ 5 વર્ષ વધે એમ તમારે નવી વસ્તુને શીખવાની. ડેફિનેટલી. અને સેકન્ડ થિંગ કે બેઝિક્સ જે તમારા બોડીને શું જોઈએ છે, અને તમારી બોડીઝ જેમ એજ વધે છે એમ તમારી બોડીઝના ઘણા બધા ફ્રેન્ડ સર્કલ વધે છે, ઘણી બધી વસ્તુઓ વધી રહી છે, પણ એની જોડે તમારું એનાલિસિસ પણ હોવું જોઈએ કે ભાઈ મારે શું કરવા જેવું છે, શું નથી કરવા જેવું, મારે કઈ રીતે મારા કિડ્સ જોડે બિહેવિયર કરવાનું છે, સોસાયટીમાં કઈ રીતે બિહેવિયર કરવાનું છે, મારા પાર્ટનર જોડે પણ કઈ રીતે બિહેવિયર કરવું છે. અને આ એક બહુ મોટી ગેપિંગ છે. એટલે એવું પણ કહી શકાય કે દર 5 વર્ષે કંઈક નવું શીખવાનું હવે ચાલુ કરવું પડશે જો તમારે બેટર લાઈફ જીવી હશે તો. ડેફિનેટલી ધેટ્સ ધ સેલ્ફ વર્ક. બીજું કાંઈ તમે નથી શીખતા, પોતાને તો સમજવાની એ પ્રક્રિયા હંમેશા ચાલુ રાખવી પડે. અધરવાઇઝ એ ગેપ આવતું રહેશે તો આગળ જઈને બહુ ડિફિકલ્ટ થશે. ઘણા લોકો એવું માને છે કે હું આવો જ છું, અને એ બિલીફ અને ઇમોશન શું સાચા છે કે વોટ ઇફ તમે આવા નથી તો તમે શું છો? પોતાને આન્સર આપી દો. યુ વિલ ગેટ ટુ સી ધી અધર સાઈડ. ડેફિનેટલી. એટલે આ બહુ મોટું એક, કેમ કે ઘણી વખત છે ને એમ કિડ્સને પણ એવું ફીલ થાય કે હું તો આવી જ છું, પેરેન્ટ્સ કહે તો હું તો આવો જ છું, અને એક મેન્ટેલિટી એવા બ્લોકેજ બનાવી લે છે ને જે એમની લાઈફ આખી સ્ટક કરી નાખે છે. તો ઘણા બધા કિડ્સને જોયા છે કે જે એક માઇન્ડસેટથી જ ચાલે છે, અને એ માઇન્ડસેટ પણ પેરેન્ટ્સે આપેલું છે કે ભાઈ હું તો આવો જ છું, એટલે એ ડોટર પણ એવું જ બનાવી લે છે. કેમ કે રિપીટેડલી પેરેન્ટ્સે એને કીધું તું તો આવો જ છો, તું તો લાઈક તું ભણી જ નથી શકતો, તું તો આવો જ છો, એટલે એને એટલું બધું અંદર નાખી દીધું છે કે એની નીચેનો ફર્સ્ટ લેવલે એને જે કોન્ફિડન્સ હતું કે વોટ હી વોઝ ઓર શી વોઝ, એને રિજેક્ટ એટલી વાર કરી દીધું છે કે એ ચાઇલ્ડને ખબર જ નથી કે હું શું છું. એટલે જસ્ટ અગર આ બધું જ નથી તો હું શું છું, ને હું અગર આવો નથી તો હું શું છું. આન્સર યોર સેલ્ફ એન્ડ ફાઇન્ડ વોટ ઇઝ કમિંગ. જ્યારે કોઈક વ્યક્તિ પોતાના જૂના બિલીફ્સને જો સમજવાની કોશિશ કરે તો એમને શું રિઝલ્ટ મળી શકે? દે વિલ ગેટ મોર ચોઇસીસ. એ ટાઈમે મેં આવી રીતે બિહેવ કર્યું હતું બિકોઝ મારા પાસે એટલા રિસોર્સિસ નહોતા, હું એટલો નાનો હતો, મને ખબર જ નથી કે એ સિચ્યુએશનમાં કેવી રીતે રિએક્ટ થાય. બટ ગિવન ટુડે અગર સેમ સિચ્યુએશન આવે તો હું એવી રીતે રિએક્ટ નહીં કરું, હું આવી રીતે આમ રિએક્ટ કરીશ. એન્ડ ધોઝ આર ધ રિસોર્સિસ વિચ યુ કેન ગિવ ટુ દેટ બિલીફ સિસ્ટમ. આ વસ્તુમાં એક વસ્તુ એડ કરીશ કે એનએલપીની અંદર છે ને બિલીફ ટેસ્ટ આવે કે વોટ ઇઝ ધ બિલીફ એન્ડ વોટ ઇઝ ધ મિથ એન્ડ વોટ ઇઝ ધ યુનિવર્સલ ટ્રુથ. આ વસ્તુને જો તમારી લાઈફમાં જે તમારા બિલીફ્સ હોય, જે પણ વસ્તુ માટે હોય, ચાહે રિલેશનશિપ માટે હોય, ચાહે હેલ્થ માટે હોય, ચાહે કેરિયર માટે હોય, ચાહે ફાઇનાન્સ માટે હોય, એને જો તમે એનાલિસિસ કરો તો ઇટ્સ ક્રિએટ લોટ્સ ઓફ હ્યુજ ડિફરન્સીસ. ડેફિનેટલી. તો આખી ગેમ ચેન્જ જ ત્યાં થાય છે. પણ લોકો એ વસ્તુ કોઈ દિવસ કરતા જ નથી. They always are stuck into limiting beliefs. લિમિટિંગ બિલીફ કરતા હું કહું કે મિથમાં જ રહે છે, એક ભ્રમણામાં જીવે છે, અને ભ્રમણામાં જીવતા જીવતા એમને એવું લાગે છે કે આ સાચું જીવન છે, અને પછી એક સ્ટક, પછી એમને ડિરેક્શન સ્ટોપ થઈ જાય છે મળવાના, કેમ કે ચોઇસીસ ત્યાં અટકાઈ જાય છે. તો બોડી અને માઇન્ડ બીજી ડિરેક્શનમાં લઈ જવા માંગે છે, પણ મારા પાસે આ બધા બિલીફ છે, હું એનું શું કરું, મારે આમ જ રહેવાનું છે. એટલે એ લોકો આગળ જઈને બીજી કઈ સાઈડ છે ને એ ટ્રાય નથી કરતા. આપણે થોડુંક એક ઇન્ટરેસ્ટિંગ ટોપિક ઉપર વાત કરીએ કે બોડી અને ઇમોશનલ જે બિલીફ્સ બની જાય છે એ વિષયમાં ક્યારેય આપણે વિચાર્યા નથી, પણ શું આ અસર કરે છે? ડેફિનેટલી. આપણે જ્યારે કંઈક વિચારીએ છીએ મારે આ નથી કરવાનું, ક્યારે પણ જોઈએ ને કંઈક અંદર બોડી મૂવમેન્ટ્સ ડિફરન્ટ થાય. ધોઝ આર ધ ઇમોશન્સ જે બોડીએ સ્ટોર કરેલા છે. એટલે આપણે માઇન્ડથી કંઈ રિજેક્શન આપે છે, કેમ કે સપોઝ બચ્ચાઓ, હમણાં ઘણા બધા કેસીસ આવ્યા કે મને ઈચ્છા થાય છે વેપિંગ કરવાની, બચ્ચા છે એટલે, બટ ઓબ્વિયસ સોસાયટીએ ના પાડી છે. એટલે હું જેટલી વાર વેપિંગ કરું છું ને મને અંદરથી બહુ સારું લાગે છે, પણ મને બહુ ધકધક થાય છે. તો હું આનું શું કરું? બોડી એક જગ્યાએથી સિગ્નલ્સ આપે છે, માઇન્ડ એક જગ્યાએથી સિગ્નલ્સ આપે છે, ને એ લોકોને ડિરેક્શન નથી કે આ સાચું છે કે ખોટું છે, કરતાં મારા પાસે બીજી શું ચોઇસ છે. હવે વેપિંગ કરવાની ઈચ્છા ક્યાંથી થઈ? જેટલી વખત ઘરેથી તું આ ખોટું કરે છે કે છે ને ત્યારે એને એ ઈચ્છા થાય છે. એટલે આખી ચેનલ નથી સમજતા અને ખાલી બિહેવિયર લઈ લીધું એ લોકોએ. એટલે
આમ કહેવાય કે ઘણી વખત પેરેન્ટ્સની જે ટોનલિટી ઓફ લેંગ્વેજ છે કે આ ના કરાય, આ ના કરાય, તારે આ નથી કરવાનું, કે તું આવો જ બિલીફ છું. સિસ્ટમ. અને એ એવી એક ઇમોશનલ બિલીફ સિસ્ટમ બનાવી લે છે કે જે આખી લાઈફ એ બાળકને એક મેન બન્યા પછી પણ એન્કરિંગ કરીને સ્ટક કરી રાખે છે. એટલે આના ઉપર પેરેન્ટ જો વર્ક કરે કે મારે ના શબ્દ બોલવું જ નથી. એ ખાલી બચ્ચાઓને સમજે ને હા, તો એ બહુ થઈ જશે. તો બચ્ચાઓને આમે કાંઈ ડિરેક્શન નથી. એ લોકો મીડિયા ઉપર ક્યારે જાય છે, સોશિયલ મીડિયા ઉપર, જ્યારે એને ઇમોશનલ સેફટી પેરેન્ટ્સ નથી આપતા. એમને જોઈએ શું છે, મને ખાલી સમજે, હું જે છું એવી રીતે એક્સેપ્ટ કરે ને ચેન્જ ન કરો. અગર આટલું પેરેન્ટ્સ કરી લે તો આઈ થિંક કિડ્સ બીજે ક્યાંય નહીં જાય, તમારા પાસે જ રહેશે. ઘણી વખત છે ને આજે લોકો સ્ટ્રોંગ રિએક્શન કરતા હોય છે, એનું કારણ શું છે? જ્યારે સ્ટ્રોંગ રિએક્શન, યુ મીન ગુસ્સો વાળું? જ્યારે આપણો ગુસ્સો આવે છે ને, ત્યારે આપણને એની પહેલાં જરાક આપણે જઈએ, કંઈક ટ્રિગર પોઈન્ટ આવ્યું હતું. હવે જ્યારે ટ્રિગર પોઈન્ટ આવે છે, આપણી અંદર બહુ બધી એનર્જીઝ ડેવલપ થાય છે. બિકોઝ કંઈક એવું થાય છે ને, કંઈક થયું, બટ એ જે ટ્રિગર થાય છે ને, કંઈક થાય છે ને, એની વચ્ચે ફ્રિક્શન ઓફ સેકન્ડ્સમાં તમારા પાસે અગર ચોઇસ છે કે આટલી બધી જે એનર્જી મારા પાસે છે, કાં એને હું ગુસ્સામાં કન્વર્ટ કરું, કાં એને ક્યાંક યુટિલાઇઝ કરું. પણ હંમેશા બીજું ઓપ્શન આપણને દેખાતું નથી, કેમ કે આપણે ક્યારે એક્સેસ નથી કર્યું. આપણે બધાને ગુસ્સો કરતા જ જોયું છે, વોર કરતા જ જોયું છે. તો એ એનર્જી બોડીએ પ્રોડ્યુસ કરી દીધી છે, પણ એને સબસાઇડ કેવી રીતે કરવું ને, એ બોડીને હજી નથી ખબર. એટલે એ નવા બિહેવિયર્સ ઇન્સ્ટોલ કરો તો એને નવા ચોઇસીસ મળે. એટલે ઘણા બધા અનરિઝોલ્વડ ઇમોશન્સ વ્યક્તિની અંદર પડેલા છે, પણ એને કઈ રીતે કાઢવા એ ખબર જ નથી. અને એ ખબર નથી એટલે જે રોંગ વસ્તુ છે એ જ કરી લે છે. કેમ કે હમણાં સુધી એક જ ચોઇસ છે. આજે મને જેટલી વખત એ બાળકને યાદ આવે છે કે મારા પપ્પાએ મને ચૂપ કર્યું કે તને નથી ખબર પડતી, તું આવો છો, એ વેપિંગ કરવા જાય છે. જ્યાં સુધી એને એ નથી ખબર કે હું એમની સામે એકવાર બોલી શકું કે મારું આ ઇન્ટેન્શન હતું ને, એના માટે મેં આવી રીતે કર્યું, એ અંદર ને અંદર પિયા કરે છે. બીજા ચોઇસીસ ખબર પડે કે હું વોઇસ આઉટ કરી શકું છું, તો એ ત્યારે ને ત્યારે વોઇસ આઉટ કરી દે, તો એને વેપિંગની જરૂરત જ નહીં પડે. આજે એક છે ને ઝેન્ઝીનું પરસેપ્શન્સ બહુ જ રોંગ ટ્રેકમાં જઈ રહ્યું છે. અને એકચ્યુઅલી એમને ખબર જ નથી કે વોટ ઇઝ ધ લાઈફ શુડ બી. એ લોકોને એમ જ લાગે છે કે અમે જે કરી રહ્યા છીએ, જે રીતે અમે જીવી રહ્યા છીએ, ફ્રીડમ એ કોમન વર્ડ છે બધા જ ઝેન્ઝીનો. વી નીડ ઓનલી ફ્રીડમ. એ વિષયમાં તમારું શું માનવું છે? ફ્રીડમ ઓફ વોટ? વેર યુ વોન્ટ ફ્રીડમ? ને તમને રિસ્પોન્સિબિલિટીની ફ્રીડમ જોઈએ છે, તમને ફાઇનાન્શિયલ ફ્રીડમ જોઈએ છે, તમને રિલેશનશિપ, લાઈક હમણાં મલ્ટિપલ રિલેશનશિપના અલગ અલગ ટર્મિનોલોજીસ આવી ગઈ છે, તમને કઈ જગ્યાએ કઈ ટાઈપની ફ્રીડમ જોઈએ છે? બિકોઝ જ્યારે તમને ફ્રીડમ જોઈએ છે ત્યારે વોટ ઇઝ બીન ટેકન અવે ફ્રોમ યુ, તમને કયા ફ્રીડમનું ઓપોઝિટ ઇઝ ટેકન અવે ફ્રોમ યુ. કે એમને ક્યાંક મૂંઝવણ છે જેનામાંથી નીકળવું છે ને, એની ફ્રીડમ જોઈએ છે. સો અન્ટિલ એન્ડ અનલેસ આ જે મૂંઝવણ છે એ તમે સેન્ટેન્સ નથી કરતા, તમે બધી જ જગ્યાએ ફ્રીડમ ગોતી આવો ને સ્ટીલ તમે અહીંયા જ સ્ટક છો. એટલે આમ કહેવાય છે કે મેન્ટલ હેલ્થ માટે ઝેન્ઝી બહુ કામ કરે છે, પણ અલ્ટિમેટલી હોય છે બહુ વધારે કન્ફ્યુઝ. અને એ કન્ફ્યુઝનને દૂર કરવા માટે શું એમને કરવું જોઈએ? શું એમને રિયલ વેમાં પોતાની જાતને કોકને સમર્પિત કરવી જોઈએ? એમના પેરેન્ટ્સ જોડે લર્નિંગ કરવી જોઈએ? કાં તો સારી બુક્સને પોતાના બેસ્ટ ફ્રેન્ડ બનાવવા જોઈએ? કેમ કે અત્યારે એક બુક્સ રીડિંગ એક સોસાયટીમાંથી ઘટતું જ જાય છે. અને એવું કહેવાય છે કે હું પોતાની વાત કરું તો હું 20ની એજમાં હતો ત્યારે મને ઘણા બધા લોકોએ કીધું કે યુ બીકમ અ બેસ્ટ ફ્રેન્ડ યોર બુક્સ, નોબડી એલ્સ. અને આજની તારીખમાં પણ મારી પાસે 500+ બુક્સની મેં રીડિંગ કરેલી છે. અને લાઈફમાં એક એન્જોયેબલ ફેઝ હોય છે. કોઈ ફ્રેન્ડ મળે કે ના મળે, પણ એક બુક તો વાંચવાની. વોટ યુ give the message to the Gen Z, what they have to do to come out from the mental chaos? એ લોકો મેન્ટલ હેલ્થ અવેરનેસ ઇન્સ્ટાના કારણે બહુ જ સોશિયલ મીડિયામાં ઘણી બધી રીલ્સ આવે છે, એટલે એનાથી એટ્રેક્ટ થાય છે. ડિરેક્શન નથી કે મારે કેવી રીતે ત્યાં સુધી પહોંચવું. એટલે મલ્ટિપલ તમે બુક્સ કહી દો, પોડકાસ્ટ કહી દો, રીલ્સ કહી દો, એમના પાસે પ્લેટફોર્મ આવે છે, બટ એ બધું જોઈને મને શું થાય છે, એટલે
મોર તમે જેટલા પોતા સાથે ક્લિયર રહેશો, ડિરેક્શન નથી, મીટ અ પ્રોફેશનલિસ્ટ. કેમ કે આપણે હમણાં જ વાત કરી કે પેરેન્ટ્સ સાથે વાત કરે છે પણ પેરેન્ટ્સને જ નથી ખબર, Clarity નથી. ફ્રેન્ડ્સને નથી ખબર. ને પ્રોબેબલી હવે જે રીતે બુક્સ વંચાય છે એનામાં એ લોકો કઈ રીતે એને ઇન્ટરપ્રિટ કરે છે ને, અગેન દેટ ઇઝ અ ક્વેશ્ચન. બિલકુલ. કેમ કે એમના પાસે એટલું વાસ્ટ નોલેજ નથી, તો એક લાઈન વાંચીને એ લોકો કંઈક ઇન્ટરપ્રિટ કરી દીધું. અને પછી મેં આ બુકમાં, એટલે વન ઓફ માય ફ્રેન્ડ ટોલ્ડ મી કે સ્વામી વિવેકાનંદે કીધું હતું કે વિથ એજ તમારે છે ને તે પોતાના ઇન્ટિમેટ રિલેશન્સ ને બધું બહુ જ હોલ્ડ ડાઉન કરવાનું, લાઈક રિલીઝ નહીં કરવાનું, તો તમારી મેન્ટલ સ્ટેટ બહુ હાઈ જશે. અને આઈ એમ લાઈક, ઇઝ ઇટ વર્કિંગ ફોર યુ? પ્રોબેબલી એમના માટે વર્ક થયું હશે અપોન સમ એન્વાયરમેન્ટ. ઇઝ ઇટ વર્કિંગ ફોર યુ? એ કે નથી થતું, પણ 2 વર્ષથી હું કરું છું ને, આઈ એમ નોટ ફીલિંગ ઓકે. એન્ડ રિલીઝ ઇટ, રિલીઝ યોર ઇમોશન એન્ડ સી દેટ્સ વેર ધ ચેન્જીસ. કેમ કે તમે અગર કંઈ બુક વાંચો છો પણ તમે તમારી રીતે ઇન્ટરપ્રેટ કરો છો, એને જેને લેખકે લખી છે એને કયા ઇન્ટેન્શનમાં લખી છે, યુ ડોન્ટ નો. બટ ઓલવેઝ હેવ અ રેફરન્સ પોઈન્ટ એઝ અ બુક. ટોક વિથ પ્રોફેશનલ કે મેં આ બુક વાંચી પણ વોટ એમ આઈ ફીલિંગ આફ્ટર ઇટ. એવું પણ જોવાય છે કે આજે 2 વસ્તુ છે ને લોકો નથી કોઈને કહી શકતા. એક સૌથી સિમ્પલ વર્ડ છે સોરી, અને બીજું વર્ડ છે થેન્ક યુ. એ ઘણા બધા લોકો લાઈફમાં ઘણી બધી હેલ્પ આપણને કરતા હોય પણ આપણે એમને થેન્ક યુ પણ નથી કહી શકતા. અને બીજું વર્ડ છે સોરી. ઘણી બધી મિસ્ટેક્સ કરતા હોઈએ પણ હવે સોરી પણ નથી કહી શકતા. અને એના લીધે જે ઝેન્ઝી જનરેશનની અંદર હું જસ્ટ પર્સનલી જોઉં છું તો એક એટલું મોટું એક બર્ડન ઓફ ફેઝ બની જાય છે કે જેના લીધે એને રિલીઝ જ નથી કરી શકતા. તો શું તમે માનો છો કે સોરી અને થેન્ક યુ આ 2 વર્ડનું ચેન્ટિંગ પણ ચાલુ કરશે તો ઘણું બધું હેલ્પફુલ થઈ શકે ઝેન્ઝીને? રિફ્લેક્શન ચાલુ કરે ને, મેં કઈ જગ્યાએ પોતાને ખોટું લાઈક એબેન્ડન્ટ કર્યું છે, મેં પોતા સાથે કઈ જગ્યાએ એવું કર્યું છે કે જ્યાં મારે પોતાને માફી માંગવાની છે. એ સિચ્યુએશનમાં મારો વાંક નહોતો, સ્ટીલ મેં પોતાને એનામાં ડ્રેગ કર્યું, એ રિલેશનમાં ડ્રેગ કર્યું. આઈ એમ સોરી. આર યુ થેન્કિંગ યોર બોડી કે આટલા વર્ષ સુધી તમારા માટે વિધાઉટ એનીથિંગ વર્ક કર્યું છે? જ્યારે પોતા માટે ગ્રેટિટ્યૂડ આવશે, પોતા માટે ફર્ગિવનેસ આવશે, તો એ તો તમારી બોડી લેંગ્વેજ જ બની જશે. દેટ વિલ કમ ઓટોમેટિકલી. જેને તમે તમારી લાઈફમાં પાર્ટિસિપેટ કરે છે એને તમે આ ગ્રીટિંગ્સ આપશો. એટલે એમ કહી શકાય કે જો 2 વર્ડ ફોરગિવનેસ અને ગ્રેટિટ્યૂડ, જો 2 વર્ડ પણ તમારી લાઈફમાં આવી જાય ને તો તમારી લાઈફ એક ટ્રેક ઉપર આવી શકે. અને ઝેન્ઝીને જો અત્યારે સૌથી મોટા જે 2 મિસિંગ વર્ડ્સ હોય ને તો આ 2 જ છે. એમને એ ખબર જ નથી કે ફીલ કેવી રીતે કરવું પોતાની અંદર. ડેફિનેટલી. કેમ કે મેં એનએલપીની અંદર અમે જ્યારે કરાવીએ ઘણા લોકોને જસ્ટ એક સોરીનું પણ એક ફોરગિવનેસનું આખું એક મેડિટેશન કરાવીએ અથવા તો થેન્ક યુનું પણ એક મેડિટેશન કરાવીએ જે ગ્રેટિટ્યૂડ ફીલ કરાવે વાસ્ટ એરિયાઝમાં. ઇટ ક્રિએટ ધેમ વેરી લાઇટ. અને એના પછી જે એમની થિંકિંગ પ્રોસેસ છે, જે એમની એનર્જી લેવલ છે, એ બહુ બધું ચેન્જ થતું હોય છે. તો આઈ ફીલ કે દેટ્સ એનએલપી વિલ વર્ક વેરી વેરી મચ. Like NLP has transformed my life. Like whatever you do with your mind, your body, your soul, એ ટ્રાન્સફોર્મેશન લાવશે. પણ હાઉ મચ ટ્રુ યુ આર ટુ યોર સેલ્ફ. તમે કેટલા રેડી છો પોતા ઉપર વર્ક કરવા માટે? અધરવાઇઝ બિલીફ સિસ્ટમ છે જ તમારા માટે ટુ ટેક ઓવર ધ એન્ટાયર લાઈફ. લાસ્ટ ક્વેશ્ચન કે જો કોઈ વ્યક્તિ રિલેશનશિપને ખોવાઈ ગયેલું છે અને એને ફરી પાછી પોતાની નેચરલ લાઈફમાં આવવા માંગતું હોય છે, ઘણી બધી વસ્તુઓ શીખવાની બાકી છે, તો એના માટે શું સ્ટાર્ટિંગની બિગિનિંગ ટિપ્સ હોવી જોઈએ? કેમ કે આજે રિલેશનશિપમાં ખોવાઈ જવું એટલે બહુ બધી જગ્યા છે. આજે ફાધર એના કિડ્સ જોડે રિલેશનશિપમાં ખોવાઈ ગયો છે, હસબન્ડ વાઈફ પોતાના રિલેશનશિપમાં જુદા જ ખોવાઈ ગયેલા છે, ગ્રાન્ડ પેરેન્ટ્સ એ પોતાના સન જોડે મેચ્યોર થઈ ગયું છે એટલે એને પણ કંઈ કહી નથી શકતા. એક ઇવન કહેવાય ને કે એમ્પ્લોયર અને એમ્પ્લોય પણ પોતાની રિલેશનશિપ તોડી ચૂક્યા છે. એટલે આજે ઘણી વખત માણસો કામ કરે છે, મજબૂરીના લીધે કામ કરે છે. તો આ બધી જગ્યા ઉપર તમે શું માનો છો? શું વસ્તુ દરેક જગ્યા ઉપર હોવી જોઈએ કે કરવી જોઈએ? રિલેશનશિપમાં ખોવાઓ છો એટલે તમારું એક સ્પેસિફિક રોલ છે, એને ડિઝાઇન એક ગોલ છે. હવે એ રોલની પ્રમાણે તમે ગોલ અટેન્ડ નથી કરતા એટલે અંદરના વાયરિંગમાં પ્રોબ્લેમ આવી ગયો, ખોવાઈ ગયા. પછી એ જ રોલ
તમે ચેન્જ કરતા નથી આવડતું કે વાઈફ છો, વાઈફમાંથી તરત જ મધર બનવાનું છે નેક્સ્ટ સેકન્ડે, પણ હજી એ કપડાં વાઈફના જ પહેરીને તમે પહોંચી ગયા તમારા કિડ પાસે કે મધરના કપડાં પહેરીને હસબન્ડ પાસે. સો અગેન દેર ઇઝ અ ગોલ્સ અને રોલ્સના ડિસ્પ્યુટ ચાલે છે એક જગ્યાએ ઓન ધીસ લેવલ. એના ઉપરથી રિલેશનશિપ તમારા સાથે કેવી છે, કેમ કે એની ક્લેરિટી નથી એટલે આપણે બધી જગ્યાએ ફિટ થવા જઈએ છીએ. ક્લેરિટી નથી કે મારે પોતાને શું કરવું છે, મને શું જોઈએ છે, ને એના કારણે જે બી જગ્યાએ મને વેલિડેશન મળે છે, પીપલ મને જોઈ રહ્યા છે, એમને જેવું જોઈએ છે ને હું એવું એમના માટે બનવા રેડી છું, ને એમાં પોતાનું અસ્તિત્વ ભૂલી જાય છે. એટલે એમ સાદી ભાષામાં કહે કે તમે જ્યારે ઓફિસમાં હો તો તમે ઓફિસના એમ્પ્લોયર અથવા એમ્પ્લોયની જેમ જસ્ટ ડુ ધ વર્ક, whatever work is like કન્સન્ટ્રેશન ઓન દેટ, બટ ત્યાં તમે પેરેન્ટની જેમ યાદ ના કરો. અને Behavior એવા ન લઈ આવો. અને જ્યારે તમે ઘરે પહોંચો ત્યારે તમે એમ્પ્લોયરની જેમ ના બનો, Yeah. ત્યારે તમે એક નોર્મલ ફેમિલીના મેઇન પર્સનની જેમ રહો અને એક નેચરલ હેપીનેસની સાથે ઘરની અંદર જાઓ. કેમ કે અત્યારે લોકો શું કરે છે, ઓફિસનો સ્ટ્રેસ ઘરમાં કાઢે છે. બીકોઝ ઓફિસમાં જે લીડર હતો એ એના કપડાં કાઢતા ભૂલી ગયો, ઘરે એ જ લીડરશિપ લઈ આવ્યો, અને જ્યારે એ લીડરશિપ એના કિડ્સ કે વાઈફની સામે છે તો ઓ લોકો બી શોકમાં છે કે અમારા સાથે આવી રીતે કેમ વર્તન થઈ રહ્યું છે, અમે શું એવું કર્યું. મેં તો ખાલી એમ કીધું કે પપ્પા મને આઈસ્ક્રીમ ખાવી છે, અને અચાનકથી આઈસ્ક્રીમ ખવાતા હશે. That's where the disturbance in relationship is coming. બિલકુલ. એટલે આમ એક સીધી સાદી ભાષામાં કહેવાય કે રિલેશનશિપ એક સિમ્પલ વર્ડ છે, પણ આપણે એને છે ને એમ જ સમજી રાખ્યા છે કે હસબન્ડ વાઈફનું રિલેશનશિપ, પણ એક બહુ મોટી વાસ્ટ જર્ની છે જે આપણી લાઈફની અંદર રોજ અલગ અલગ લોકોના રિલેશન્સ જોડે આપણે કનેક્ટ થયા છે. પણ એને સમજવું બહુ જરૂરી છે, અને દરેક જગ્યા ઉપર શું કરવું ને શું ના કરવું એ પણ સમજવું એટલું જ જરૂરી છે. અને જો આ ક્લિયરિટી જો તમને આવી જશે, આપણે ફ્યુચરમાં પણ હજી પોડકાસ્ટ કરીશું કે જેના અંદર ખાલી એક રિલેશનશિપની પણ ક્લિયરિટી Yes. આવી જાય કે કઈ રીતે કઈ જગ્યા ઉપર બિહેવ કરવું, કઈ રીતે કઈ જગ્યા ઉપર ના કરવું. કેમ કે ઘણી વખત ના કરવું ને એ બહુ ઇમ્પોર્ટન્ટ છે કરવા કરતાં. ડેફિનેટલી. એ તમારી બોડી ત્યારે જ શીખી શકશે તમારું આખી ઇકોલોજી જ્યારે તમે પોતાને એ જગ્યાએ મળ્યા હશો વિથ ક્લેરિટી, એટલે જ આપણે કહીએ ને જેટલા સેલ્ફ વર્ક તમે પોતા ઉપર કરશો ને, NLP કયો, ગેસ્ટોલ કયો, ધીસ ઇઝ નોટ લાઈક થેરેપી. ડોન્ટ, કેમ કે આ થેરેપી વર્ડ એટલે બધાને એમ જ થાય કે મેન્ટલ છે અમે. સો ઇટ્સ જસ્ટ સેલ્ફ વર્ક. તમે પોતા ઉપર વર્ક કરો, જેટલું તમે વધારે પોતા ઉપર વર્ક કરશો, પોતા સાથે રહેશો, બાકી બધું બહુ ઇઝી થશે. આજે એક છે ને બહુ મોટું મિથ્ય ચાલે છે, હું કાઉન્સેલિંગ કરવા કેમ જાઉં, હું પોતાનો પર વર્ક કરવા કેમ જાઉં. અને પાછું લોકો સ્ટક જ હોય છે લાઈફની અંદર કે સારું મારા એમ્પ્લોઈઝ જોડે નથી બનતું, મારે ફેમિલીઝ મેમ્બર જોડે નથી બનતું, છોકરો મારો સાંભળતો નથી. પણ એ શીખવા નથી જતા કે મારે શું બિહેવિયર કરવું જોઈએ, મારી શું પેટર્ન્સ છે કે જે પેટર્ન્સ રોંગ્સ છે, અને એ રોંગ પેટર્ન્સને હું સુધારી અને લાઈફમાં રાઈટ પેટર્ન ઉપર આવું. આ વિષયમાં તમારું શું માનવું છે કે કાઉન્સેલિંગ કરવું જોઈએ કે કાઉન્સેલિંગ ઇટ્સ નોટ અ કાઉન્સેલિંગ બટ ઇટ્સ અ લર્નિંગ ટુ એન્હાન્સ યોર લાઈફ? ડુ યુ હેવ ધ કરેજ ટુ વર્ક ઓન યોર સેલ્ફ? Okay. કેમ કે જેટલા એજ વધે છે ને એટલે એ કરેજ ઓછી થતી જાય છે. અગર તમારામાં એ કરેજ છે તો તમને શું એકચ્યુઅલી કરવું છે? બિકોઝ ઘણી વખત અહીંયા પૈસા દઈને જશે આપણને ને પછી કહેશે રિઝલ્ટ નથી આવતું. બરાબર. રિઝલ્ટ ત્યારે જ આવશે જ્યારે અંદરથી તમને અલાઇન થવું છે કે બસ હવે મને આનામાંથી બહાર જ નીકળવું છે. એ ડેસ્પિરેશન આવશે ત્યારે યુ વિલ સ્ટાર્ટ વર્કિંગ ઓન યોર સેલ્ફ. એટલે કેટલી ઠોકર ખાઈને આવો છો એ આપણે જોઈએ. ને ઠોકર નથી ખાવી તો જસ્ટ નો યોર સેલ્ફ મોર. આ વસ્તુમાં એવું કહેવાય કે આપણે છે ને પહેલાં એક આર્ય સંસ્કૃતિમાં એક સિસ્ટમ હતી ગુરુ, કે કોઈ પણ પ્રોબ્લેમ હોય ને તો ગુરુ પાસે જવું. અને અત્યારની કોઈ ઝેન્ઝી જનરેશન કે આજની જે મોડર્ન જનરેશન પાસે કોઈ ગુરુ વર્ડ જ નથી કે જેની જોડે જઈને પોતાની લાઈફને ઓપનલી કહી શકે, પોતાના ડિસમેરિટ્સને કહી શકે કે ભાઈ મારી અંદર આ બુરાઈઓ છે, મારે એને કાઢવી છે, મને આ નથી આવડતું, મને આ શીખવું છે. એન્ડ ધેન દેર ઇઝ ધ રોલ ઓફ કાઉન્સેલર ઓર NLP કોચેસ વિચ વી ઓલ આર ડુઈંગ. અને આ વસ્તુનું જો સમજીને એ લોકો લાઈફને ચેન્જ કરે તો આઈ ફીલ દેટ દે બીકમ અ બેટર લાઈફ. Where they are, they stuck, they come out of it. Are you believing same? યા ઓફ કોર્સ. આપણે ચર્ચમાં પણ હોય છે ને કે
મોઢું નહીં દેખાય, તમે બોલી દો, કન્ફેસ કરો. અહીંયા કન્ફેસ બી નહીં, પણ તમે શું ફીલ કરો છો. મને આજે આમને આવી રીતે કીધું તો મને આવું ફીલ થાય છે, એ ફિલિંગ એક્સપ્રેસ કરો. અગર આપણા પ્રોફેશનલ્સ પાસે નથી આવતા તો જેને કરાવ્યું એની સામે તો કરો, પણ ત્યાં નથી કરી શકતા એટલે વી આર ધેર. ડેફિનેટલી. અને એકવાર જો ફિલિંગ્સનું જે બંધ છે ને, જો બનતું જ જશે અને એક મોટી ગાંઠ બની જશે તો એ મે બી કેન્સરે બનાવશે ને ડાયાબિટીસ બીપીએ બનાવશે. એના કરતાં ઓપનલી કાઢવાથી તમારી લાઈફને વન્ડરફુલ બનાવી શકાય છે. હોપ ધીસ સેશન્સ વિલ હેલ્પ યુ ટુ નો લોટ્સ ઓફ થિંગ્સ ઓફ યોર લાઈફ. તમારી લાઈફમાં ઘણી બધી વસ્તુ તમે ચેન્જ કરી શકો છો, અને આ પોડકાસ્ટનું એક જ માધ્યમ હતું કે તમારી લાઈફને બેટર કઈ રીતે બનાવી શકાય. આવી જ વસ્તુઓને જાણવા અને સમજવા માટે અમારા પોડકાસ્ટને તમે વિઝિટ કરજો, આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો, અને ફ્યુચરમાં પણ આવા પોડકાસ્ટ આવશે જે તમારી લાઈફને બેટર બનાવી શકશે. અને જો અત્યાર સુધી તમારી પાસે કોઈ લાઈફ કોચ ના હોય, કોઈ તમને રાઈટ ડાયરેક્શન આપવાવાળું ના હોય, તો તમે અહીંયા ક્રિમાલીબેન છે, તમે એમને પણ કોન્ટેક્ટ કરી શકો છો. ઘણા બધા લાઈફ કોચીસ છે જે લોકોની લાઈફ વન્ડરફુલ બનાવી રહ્યા છે. સો બી ટચ વિથ ધેમ એન્ડ ચેન્જ યોર લાઈફ. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ પોડકાસ્ટ.